રાજકોટ જિલ્લાના ઉપલેટામાં 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી। ઉપલેટાના ધારાસભ્ય ડોક્ટર મહેન્દ્રભાઈ પાડલિયાના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું। એનસીસી કેડેટ્સ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। રાષ્ટ્રગીત સાથે તંત્ર દ્વારા લોકોને સ્વચ્છતાના શપથ પણ લેવડાવવામાં આવ્યા। નગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓના બાળકો દ્વારા દેશભક્તિના ગીતો નૃત્ય સાથે રજૂ કરાયા। ધારાસભ્ય ડોક્ટર મહેન્દ્રભાઈ પાડલિયા દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું। શાળાના બાળકો સાથે નગરપાલિકાના પૂર્વ પ્રમુખો દાનાભાઈ ચંદ્રવાડિયા, ગોવિંદભાઈ બારૈયા, મયુરભાઈ સુવા તેમજ શહેરના અગ્રગણ્ય નાગરિકો, દરેક સમાજના આગેવાનો અને દરેક રાજકીય પક્ષોના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર જગમાલ સુવા, ઉપલેટા। આજે प्रजासत्ताक दिन आज 75 वर्ष पूरा थया। 1950 26 जान्युआरी अपना देश ने गणतंत्र रिपब्लिक प्रजासत्ताक घोषित करवामां आव्युं। आज 75 वर्ष में आपणे जोयुं के घणा बधा विघ्नो, घणा बधा अवरोधो, घणा बधा પડકારો वच्चे अपना देश ने एक राखी अने एक अभूतपूर्व विकास कर्यो छे। આજના દિવસે મારો એક જ આપણે બધાને વિનંતી છે આપના માધ્યમ દ્વારા કે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે આપણે બધા આજે સંકલ્પ કરીએ અને આપણા દેશની અંદર એકતા, બંધુત્વ અને સમાનતાની ભાવના વિકસે। દરેકે દરેક વ્યક્તિમાં સમાજમાં ભાઈચારા, પ્રેમનું વાતાવરણ થાય એવી આજે આપ સૌને હું વિનંતી કરું છું। અને ફરી વખત આજે આ પ્રજાસત્તાક દિન નિમિત્તે आप सौ नागरिकों ने अपना मीडिया माध्यम द्वारा तमाम नागरिक और उपलेटा धोराजी विस्तार नागरिकों ने खूब खूब शुभेच्छा पाठवुं छुं। आज स्वच्छ भारत माटेनो संकल्प विद्यार्थीओं ने तमाम उपस्थित आज नागरिकों संकल्प लीधा। आ संकल्प बहुत जरूरी है। महात्मा गांधीजी ए कीधुं छे के देश आजाद थाय एटલું પૂરતું નથી, देश स्वतंत्र थाय तो पूरતું નથી। तो આપણો देश स्वच्छ રહેવો જોઈએ અને સ્વચ્છતાના આધાર ઉપર દરેકે દરેક બાળકો, નાગરિકો એકદમ તંદુરસ્ત રહે અને એક સ્વચ્છ ભારતનું જે મહાત્મા ગાંધીજીનું સ્વપ્ન છે એ આજે સાકાર થાય। અને એ દ્રષ્ટિથી આજે જે સંકલ્પ વિદ્યાર્થીઓને તમામ નાગરિકોએ લીધો છે એ સંકલ્પ આપણે અન્ય 100 વ્યક્તિને પણ લેવડાવીએ અને દરેકે દરેક વ્યક્તિ વર્ષમાં 100 દિવસ स्वच्छ भारत मिशन ની અંદર પોતે કોઈને કોઈ રીતે દરરોજના 1 કલાક 2 કલાકનું પોતે યોગદાન આપે તો એક સમગ્ર દેશમાં વાતાવરણ બને અને આપણો દેશ સ્વચ્છ સુઘડ બને અને આપણા દેશના તમામ ગામડા, શેરીઓ સ્વચ્છ બને।